કેન્દ્ર સરકારે દેશમાં 70 વર્ષથી વધુ વયના નાગરિકોને ₹5 લાખ સુધીની મફત સારવારનો લાભ આપવાની જાહેરાત કરી છે। આ માટે આયુષ્યમાન કાર્ડ જરૂરી છે। એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ દ્વારા સિનિયર સિટીઝન ગાર્ડન ધરણીધર ખાતે આયુષ્યમાન કાર્ડ બનાવી આપવાનો મેગા કેમ્પ યોજાયો છે। અત્યાર સુધીમાં 1600થી વધુ સિનિયર સિટીઝન્સને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે, જેમાં આજે 250થી વધુ સિનિયર સિટીઝન્સના કાર્ડ કાઢવામાં આવ્યા હતા। આ 70 વર્ષની ઉપરના આયુષ્યમાન કાર્ડની જે વાત આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે, એમાં કોઈપણ જાતના ગમે એટલી આવક ધરાવતા લોકોને આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવે છે। અને અમે એક આખા એલએસવી વિધાનસભાનો મોટો કેમ્પ અહીંયા કર્યો છે। આપ જોઈ રહ્યા છો, 250 લોકો અત્યાર સુધીમાં કાર્ડ કઢાઈ ગયા છે। 900 લોકોને અમે ટોકન આપ્યા છે, 11 ઓપરેટરો બેહાડ્યા છે। એટલે અમે આ કામ આજે કરી અને અમારા કાર્યાલય પર સતત આ કામ ચાલુ રહેવાનું છે। આ વિસ્તારના લોકોને ક્યાંય ધક્કા નાખવા પડે, લાઇનમાં ન ઉભું રહેવું, એની અમે સગવડ કરી છે।